આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદ સહિત 16 જિલ્લામાં આગામી 3 કલાક એલર્ટ। મધ્યમ વરસાદની સાથે ગાજવીજ થવાની પણ આગાહી કરવામાં આવી। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલી જિલ્લામાં પણ એલર્ટ આપવામાં આવ્યું। બોટાદ, ગાંધીનગર, નવસારી, વલસાડ તેમજ દમણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જે પ્રકારે કહી શકાય વરસાદી સિસ્ટમ સક્રિય બની છે ત્યારે 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે સહયોગી વિક્રમ। વિક્રમ, જે પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, આગામી 3 કલાક ભારે હોવાનું હાલ તો હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે। કયા વિસ્તારમાં કેટલો વરસાદ થઈ શકે છે અને હવામાન વિભાગે કયા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું? બિલકુલ ભાવિકા, એટલે ગઈકાલ રાતથી જ અમદાવાદની અંદર વરસાદી માહોલ ફરીવાર જામ્યો છે। જે વહેલી સવારે પણ આપણે જોયું વીજળીના કડાકા સાથે અહીંયા વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આગામી 3 કલાક હજુ પણ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર ભારે આગાહી હવામાન વિભાગ દ્વારા વરસાદની કરવામાં આવી છે। ત્યારે વિંડીના માધ્યમથી આપણે સમજી લઈએ કે કયા કયા વિસ્તારોમાં અહીંયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે આગામી 3 કલાક એટલે જો આપણે 2 વાગ્યા બાદ વિંડી આપણે તપાસીએ તો અહીંયા જે રીતે જે સિસ્ટમ બની રહી છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફ સિસ્ટમ જે છે એ સક્રિય જોવા મળી રહી છે। એટલે કે સુરત, નવસારી, વલસાડ તમામ વિસ્તારોની અંદર, તમામ જિલ્લાઓની અંદર વરસાદ ખાબકે તેવી અહીંયા આપણે આ સિસ્ટમ બનતી જોઈ રહ્યા છીએ। ત્યારે અમદાવાદની પણ જો આપણે વાત કરીએ તો આગામી 4 વાગ્યા સુધીની આપણે જ્યારે વિંડી પર આપણે નજર કરીએ છીએ તો અમદાવાદ ઉપર જે સિસ્ટમ બની રહી છે તે અહીંયા 10 થી 20 મિલીમીટર વરસાદ અહીંયા પડે તેવી અહીંયા સિસ્ટમ બની રહી છે। અમદાવાદમાં જે સ્કાય ઝોન બની રહ્યો છે તેના કારણે વરસાદી સિસ્ટમ તો બની રહી છે। સાથે જ જો સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અહીંયા ભાવનગર, મહુવા, વેરાવળ આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદ જે છે એ 4 થી 5 વાગ્યા સુધીમાં પડે અને એ પણ મધ્યમ વરસાદ પડે તેવી આગાહી અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ। ત્યારે જો IMDના નાવકાસ્ટની વાત કરીએ તો આગામી 3 કલાકનું જે નાવકાસ્ટ આપવામાં આવ્યું છે તમામ જિલ્લાઓ કે જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે, ખાસ કરીને જો આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો નવસારી, વલસાડ અને સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અને સૌરાષ્ટ્રમાં પણ તમામ જગ્યાએ અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને બાકી જગ્યાએ જો તો એટલે કે કદાચ જો વરસાદ પડે છે અને તો થોડો વરસાદ પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે સેટેલાઇટ ઇમેજથી આપણે જોઈ શકીએ કે આજે હવામાન વિભાગ દ્વારા પણ જે ચેતવણી આપવામાં આવી છે શું કામ આપી હતી, કારણ કે આ સેટેલાઇટ ઇમેજમાં આપ જોઈ શકો છો અહીંયા વાદળો જોવા મળી રહ્યા છે અને આ જે વાદળો બની રહ્યા છે તેના કારણે જે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે પણ શાળાઓની અંદર રજા જાહેર કરવાનું જે ફરમાન કહેવામાં આવ્યું હતું એનું કારણ આ વાદળો છે જે સેટેલાઇટ ઇમેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ। એટલે આગામી 3 કલાક હજુ પણ ગુજરાત પર ભારે છે, ખાસ કરીને અમદાવાદ અને દક્ષિણ ગુજરાત પર આપણે જોઈ શકીએ છીએ કે જે આ વરસાદી સિસ્ટમ જે રાજસ્થાન તરફથી જે લો પ્રેશર બની રહ્યું હતું તેના કારણે આ સિસ્ટમ બની છે અને જે આગામી 3 કલાક હજુ પણ આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ઉત્તર ગુજરાતમાં ડીસા જે આસપાસના ડીસાની આસપાસના જેટલા પણ તાલુકાઓ છે તેને આ વરસાદી સિસ્ટમ જે છે એ અસર કરે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ભાવિકા। જી વિક્રમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।